દૂર ઘરમાં બેઠેલો એક ગરીબ બ્રાહ્મણ નામ છે સુદામા. ધરતી પર ભૂખ, આંખોમાં સંકોચ અને હૃદયમાં માત્ર એક જ આશા, કૃષ્ણ, બાળપણનો મિત્ર. પત્નીના આગ્રહથી મુઠ્ઠીમાં થોડા પૌવા લઈને લાજ સાથે દ્વારકાની યાત્રા શરૂ થાય છે. દ્વારકાના ભવ્ય મહેલ પાસે પહોંચે છે સુદામા. દ્વાર ખુલે છે અને અચાનક ભગવાન કૃષ્ણ જ દોડીને આવે છે. મિત્રને જોઈને રાજા ભૂલી જાય છે પોતાનો વૈભવ. સુદામાને ગળે લગાવે છે. કૃષ્ણ પ્રેમથી પૂછે છે, મિત્ર, શું લાવ્યો છો મારા માટે? કાંપી રહેલા હાથમાં સુદામા આપે છે પૌવાની પોટલી. કૃષ્ણ આનંદથી તેનું ભોજન કરે છે. એ ગરીબીનું પ્રસાદ બની જાય છે. સુદામા કંઈ માંગતો નથી, બસ મિત્રના પ્રેમથી તૃપ્ત થઈ પરત ફરે છે. પણ ઘરે પહોંચે છે ત્યારે અચંબો. ઝૂંપડાની જગ્યાએ ભવ્ય મહેલ. દરિદ્રતા અંત થઈ ગઈ છે. આ કથા કહે છે, સાચો સંબંધ સંપત્તિથી નહીં, પરંતુ શુદ્ધ હૃદયથી બંધાય છે.